મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મિત્રો મજામાં છે ને મજામાં રહેવાનું હોય આજના નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા અને હું તો સવારમાં જાગી જાઉં છું મોટું બધું એટલે ચા પાણી પી લીધા છે ચા પાણી પીને નીકળી જાઉં છું મારા વાલા ડાયરેક્ટ ગાડી પર છું ને છોકરા બધા ટાંગો મોઢા બગાડીને મારા બેટા હારે આ વાટુથી લબડે પણ હારે કોઈ લીધા થતા નથી હું જાઉં છું કરસાડ પીડીલેટમાં બિયારણ લેવા માંડવી બંડીનું કાંઈક વાવવું જોઈએ તો જાઉં છું બિયારણ લેવા હું બિયારણ લાવું છું એ તમને બતાવી અને બના રહ્યો મજા આવી છે ચાલો એમ જતા પીડીલેટમાં અમારે મનસુખભાઈ આવવાવાળા છે આ ગાડીમાં બેઠો ને તો ગુંજાળો પંચર પડી ગયું મારી ગાડીમાં બોલો પંચર હતું જ તે મિત્ર પંચર હતું નહીં પણ આ મનસુખભાઈ બેસી જાય ને એમાં ભાઈ પંચર પડી ગયું તો અમારું છે ને આ ગાડીમાં પંચર કરાવવું પડશે ટ્યુબલેટ ટાયર થાય એમાં વોલ કરવાનો કા એમ હતી ને તો ટ્યુબલેટ ટાયર છે ભાઈ આમાં પંચર તરફથી પંચર ગોતવાનું કામ શરૂ છે ચાલો બને રહ્યો એટલે અમે છે ને ભાગ્યા છે તમે પાસે એમ કોઈ સમજતા નહીં કે પંચર થઈ ગયું કા પંચર બાટલા ખાલા એ દુકાનવાળાને ગેસના બાટલામાં હવા નહોતી તો ટ્યુબલાઇટમાં કાંઈ જડે નહીં મારા વાલા પંચર બરાબર તો અમે જઈએ છીએ હવે આગળ કન્ટિન્યુ થાય પંચર કરાવવાનું છે ધીમે ધીમે આઈલીન તો જવાનું થતું નથી બહુ ગાડી લઈને જવું અને બહુ બેહીને જવું બોલો આ હોય છે દીકરામાં આમ છે હો ભાઈ કઈશ આપણે એને પંચર થવા માંડ્યું છે અને મંજુભાઈ બેઠા નહીં રહે સદભાવના આવ્યા તેવા મેળવ્યો બોલો એવું છે પંચર થઈ પછી પાછા ભાઈ કમ આપણે છે ને મસ્ત મજાનું મસ્ત પંચર થઈ ગયો અમારા વાલા 5.5 રૂપિયાનો ખર્ચો જો કાંઈ લાખ ખર્ચો ન છો 10 રૂપિયાનો ફાયદો પડ્યો તો ટાંક 50 રૂપિયા લઈ અને હવે મેં ભેગા છે પીટલેટમાં થઈ બેરાણ લેવા તો ચાલો કન્ટિન્યુ બન્યા રહો તો ફેમિલી આપણે છે ને મનસુખભાઈને ઉતારી દીધા પછી માલાવાળા વિડીયો શરૂ કર્યો કેમ કે આખી વસ્તુ રહી એમ નહોતું અને એક બાસ્કો આગળ છે ને એક બાસ્કો કેરિયલમાં છે આપણે 1.5 બાસ્કો દાણા લીધા છે અને હજી રહ્યા છીએ ઘરે ને બીજું બિયારણ ઘણું બધું લીધું બતાવી તમને બિના રહો મજા ફેમિલી આપણે પૂગી જઈએ ઘરે ને મારા વાલા કન્ટિન્યુ જો આ હું બિયારણ લેવો છું દિવ્યા 2 છે મરસી છે કાકડી છે 2 કોથળી 1 કોથળી બીટ છે પછી આ છે મેથી પછી આ છે પાલકની ભાજી આ છે મૂળા છે કે એવું કંઈક છે પછી આ એ છે કાકડી પછી આ છે ઘીહોડા પછી આ સરાવણી વાળર આ 2 પડી ગઈ તુવર અને આવું બધું લાવી લખ્યો છું અને મેન બી ઓલા કરી મેં એક બાસ્કુ એક અને એક અડધું બે લાવ્યો અને બીજું તો શું કહેવાનું હતું કાંઈ નહીં અહીંયા જો હાલો ગાઈશ હા લહણ જ તમે ફોલો બહુ લહણ ફોલો પણ હાસી એવું છે સરસ કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યુ બિના રહેજો ને કેવલ એના ખાટલે હુતા રંબે છે ને અહીંયા આજે રસોઈ બને છે ત્યાં એવું છે ઠેઠ અહીંયા પૂકી જતો ઠેઠ અહીં કહેતો ને ઠેઠ એટલે ઉતરી જતો વ્યવસ્થિત બતાવતા નથી તમને ફેસ રિવીલ કરીશું એટલે કે કોના જેવો છે એમ કહેવું તે દિવસે બતાવીશું તો બિના રહેજો અને એટલી બધી વસ્તુ લાવી લેખાશે ગાઈસ બધું સોંપી દેવાનું છે જલ્દી હાલો વરસાદ થયો તો સોંપવું તો પડશે જ મારા વાલા આપણે ઘરે બધું મેં દીધું છે ને અહીંયા તો કામ કરવાવાળા માણસ આવી ગયેલા છે કાલના એટલે કાલના નહીં પણ આજના કાલ થોડુંક કર્યું હોય એટલે વાઈટ ને આજ પાછી એટલે પુગાડી દીધી છે અહીંયા લગન અને આવડ્યા વાઈટ કાઢવાનું કન્ટિન્યુ શરૂ છે આ ડૂસો અહીંલી પાસેલી થોડોક કાઢીને થોડોક એટલે અલગ કરીએ છીએ આગું થોડોક ઓન આવતો થઈએ અને ઓથારો મસ્ત થઈએ કાળી હેડી મેકલો મારા વાલા કહેજો 2 હાંટા ખાવા હોય તો કોક નામ જુઓ અહીંલી 2 તો કાપી લીધા મેં હલ્લા માણા ને હજી તો કેટલી ઊભી મસ્ત હે તો આ વાઈટ છે ને હવે હળી જશે ભાઈ આવે આ બધું હળી જ ગયું એટલે ભાંગી જાય છે પણ તોય અમે હળવું હાંસવીને રાખીને ફેરવીએ કન્ટિન્યુ એવું કામ છે તો ચાલો બન્યા રહેજો એટલે આપણે છે ને મારા વાલા કન્ટિન્યુ જમવા આવ્યા હતા હું તો જમી લીધું શીણ શાક બનાવ્યું મોઢું મારું છે ને તરીકાનું આળું થઈ ગયું હવે મોઢું આવી ગયું તો તીખું ખવાતો નહીં સોયત્રા એટલે કે વિડીયો બનાવવાનો તો હવે બનાવું છું અને આવડા જો બધા બેસી જશે જમવાનું આજમાં કેરી પાછી ખરી કા અમે બધી કેરી ગોતીને વીરે ને તો આ કેરી કોને ખબર સરાય ધરે તારી જ હોય ખેરી પાછી હું એમ કહું કે હજી એકાદી 2 કેરી આંબામાં હશે હજી હાય છે પાકે ને એવા ખરે પાકે એવા ખરે કા એમ છે એક ઠેકાણે તો તેણે કેરી તો છે ને ગાઈસ બગડી ગઈ બોલો બગડી ગઈ કીઓની ભાળી ની કોઈ ને હેઠે પડી જ લીધી ને ના કઈ ખળ નહીં હતું દેખાડ નથી બગડી ગઈ કા અને શાક છે ને કઈ આજમાં તો અમારે સીણાનું શાક છે આવું મસ્ત હતું બસ એક ફાડું રવા દે મારે ખાવાનું છે બપોરે લે હા ચાલો તો જમી લો ફટાફટ આપણે છે ને બપોર થઈ જશે બપોરનું બધા જમી લીધા ને મારા વાલા કન્ટિન્યુ પાછા કામ સડી ગયેલા હતા ને મારા સાસી નો તો મોબાઈલ પીડ્યો સાસીમાં અહીંયા જુઓ
દેશી જુગાડ અપનાવ્યો છે હવે હાલો બધા માંડવી કેરી મેં કે આમ આગળ વાયસા એવા કરે ને માંડવી ફોલવાનું શરૂ છે એમ છે કે હે ક્યારે તમને ધંજી થઈ ગયો એવું છે અને આમ જુઓ આવી રીતના કાંઈક માંડવીના દાણા નીકળ્યા ફેમિલી આપણે એમ તો નવાઈ લઈએ પછી પણ આ એ 20 નંબર છે ને ઓલી છે ને એ 20 નંબર છે તો અમારા આખા વર્ષની કમાણી હતી એક માંડવીનો કોથળો ભરાણો એમાં પછી આવી ફોજી આવા દાણા નીકળ્યા સુરસુરિયા કા કંઈ ખાસ બહુ છે નહીં કાઢતી દો હારા હારા ઈ જ લઉં એવું છે સરસ આવું કામ શરૂ છે ને વરસાદી આવે છે મારા વાલા ધીમો ધીમો જો આમ પાંદડા તમને બતાતો હોય માંડવી હવે અત્યારે નથી ખોલવી કામે જવું બોલો પણ જુઓ છે ને કેવળ હું તો આયા કેવલ હું તો છે ને અહીંયા કામ શરૂ છે વાયડે તો એક ગીત થઈ જાય મેઘ વર્ષે છે ઝરમર ગાય લે બોલાઈ ગયું એ તો આવે પણ મેઘ વર્ષે છે યા ઝરમર ઝરમર જબુકી વીજળીને લાગ્યો એનો ડર કેમ કરી જાવું યાને મળવા હો કેમ કરી જાવું યાને મળવા તો ગઈસ વરસાદ શરૂ ને થયો એવા ગીત આપણને ગાવાનું એ મનમાં લે અહેસાસ જાગે વાદળ વીજ જબુકે મેઘ મળ્યા મન સેટો નથી પિયર ના કહું નાત ભાડો એમ તો પિયર મારું જગે ના જવું વિચારું વિચાર બાકી જવા મળશે નહીં સમજ ગયા તો કન્ટિન્યુ કામ શરૂ છે મારા વાલા બહ બાટીને ધબધબાટીને આપણે છે ને માળમાં ડુંગળી આવી ને એ જો અહીંયા બંધી હતી તમને કહેતા ભૂલી ગયો મારા વાલા એક તકર ડુંગળી હતી આમ જો કે મસ્ત માલી મસ્ત બાંધી હતી આવું જાળો ને તો તમારે બાંધ્યા ને તો ડુંગળી રહી વાહરવી તો બગડે નહીં અને આવો દિશે જુગાડ કરજો કા હા એમ જ તે કે બીજું કાંઈ નહીં બીજું કઈ નહીં તો આવી રીતના ડુંગળી રાખો તો રાખશે રહે તમારે નકર રહે નહીં તો કાંઈ વાંધો નહીં ચાલો તો હું જાઉં પાછો બહાર ને મોબાઈલ રાખતો તો કન્ટિન્યુ ચાર્જિંગ એટલી હા સર એટલે દાણા નીકળે તો દાણા ન હોય તો શું કરવું કો ફેમિલી એવું છે બધું નામ જુઓ આ એટલી અને એક આ એટલી આખું ચોમાસાનું કેટલું ખેતર તો એટલું છું આમ ઠકી દઈ મારા વાલા એટલે દાડિયા કામે વી ગયેલા હતા ને હું હતી ઘેરે કેવલભાઈ હું તો ને એટલે ને આપણે જો પાણીની બરણી લઈ લીધી છે ને જાઉં છું પાણી પાવા અને અહીંયા આવડા બધા કામ કરે છે તો તમને દેખાડું કેટલું કામ થઈ ગયું એમ સામેથી શરૂ થયું આપણું કામ અહીંયાથી છે અહીંયા સુધી પગ્યું છે હજી આ બધું કાઢીને અહીંયા નાખવાનું બાકી છે અને અહીંયા જો આમ કેટલું ડટાઈ ગયેલું છે રાજુભાઈ જો આમ બટાઈ જરૂર નથી એટલે ફેમિલી નાખેલી છે ઊંડી ગાય એટલી ટાઈમલી ઊંડી નાખેલ છે હજી તો નીકળે તો કડ ઉપર તો છે હજી હા એટલે આમ જુઓ પાવડે ન અંબાણું તે હવે છે ને આ સાલિયા બહ બાટીને ધબધબાટી બોલાવી આમ કહું લેવા કર્યું ખબર છે આ નીકળતી નહીં મારા વાલા આ બધો એવડી છે આ બદામની થાંભલી આ બદામ પાછી બહુ હજળ છે ખતરનાક અને અહીંયા એટલું ઊંડું હતું એટલો પીણો સડી ગયો આ બધો પીણો ઓય બાપા રે આ બંધણ બધા એમાં ટટાઈ જાય હંધુ હડી ગયું ને બંધુ પડી ગયું એટલો પીણો આવી ગયો ગાઈસ શું કરવું હાવ પાણી તો પીવું જ પડશે ને લેવા તો હાલો પી લઈ અલ્યારો તો પટેલ પાણી પીવું કે તમારે હે એ આમાં તરે બીજું ભર દે આમ કેમ હે ગલાસ હશે તમે ઉડાડેલું એવું છે ગલાસ અહીં ટીંગાડ્યું એટલે હવે રેડી હાલો દાડી સડે નાખો ને ભલા હાથ પડી એક થાંભલીમાં આપણે શું છે દાઢી સડે જ છે આપણે દાડી સડે છે બેઠા છે દાડી સડે છે વાહ ભાઈ વાહ એવું કામ છે હવે અમારા વાલા ખેતરમાં વાઈટ કરી લખી બોલો મેં ખેતરમાં વાઈટ કરી લખી એટલે કે અહીંયા કરીને વાઈટ મસ્ત વાઈટ થઈ ગઈ અને એ સાઈડે કામ કરવાની છે અને મારો ભાઈ પવન આવે કે ઓલી સાઈડ એટલે દુનિયાનું તો બધે તો ઓથારા થાય છે પવન આવે તો કાંઈ થતું નથી એટલે ઓથારા કરવાનું શરૂ છે ને આ અમારે છે ને પાછું ખેવાનું છે અહીંલી કાઢીને અહીંયા પણ અહીંયા તો પીણાનું દબાઈ ગયું એટલી દબાઈ ગયું કે નહીં વાત ન પૂછો કાંઈ કેટલા લાંબા બંધન કસો બધા હાવ ડટાઈ એ તારા કામ હે મારા એ હા પાડો પડે પીણો નાખતા એમ નતું એને ગરમી થઈ ગઈ કે પવન આવે થારું હાશ પવન આવે થારું એમ કરીને આ ડટાઈ ગયો ભાઈ એટલો પવન ઉડાડ્યો કે આંધો દાટ દીધું હવે કેટલા ગ્લાસ દેવો મને જો કો લાવો ચલો ફેમિલી તો પાણી પી લઈ પ્રો ફેમિલી ટાઈમલી કાઢી નાખી આમ જો આમ કેટલી ઉસી અહીંયા સુધી પૂરાઈ ગયેલી પીણાથી સાહેબ જેટલા ઉસા હે ને એટલી ભૂરાઈ ગયેલી હતી જો એટલે હું તો 8.5 ફૂટનો છું પણ આ એટલો પીણો છે તમે જો એક તો એટલી ડટાઈ ગયેલી હતી નીકળ્યા પછી અહીંયા ઉથી ડટાઈ ગયેલી હતી ને એટલી બહાર હતી ધનજી કરતા ડટા જલ્દી બોલો હા ધનજી કરતા ને આ કાઢી નાખી કા આખી કાઢી થઈ હતી ચાલો તો મળી પછી ફેમિલી હું આવી જઈશું ચા બનાવવા જાઉં છું ઘેરે અને કેવલભાઈ હું તો હા ને કૃષ્ણાબેન ને હિસકો નાખતી હી ખટે હોય છે ને મને ફાળે કેવલભાઈ હજી હું તો હે કિસુ હિસકો નાખે અહીંયા ને કેવલ હું તો ને હું હવે ફટાફટ ચા બનાવી નાખું સાહેબ મગજ છે ને ગરમ થઈ ગયેલો
હે બેક સાપ આવી દો ફટાફટ. ફેમિલી આપણે બે જઈએ મારા વાળા કન્ટિન્યુ જમવા બહુ બાટે ધબધબાટી જમવાનું છે વાળું કરી લેવાનું છે અત્યારે અમારે અને વાળુમાં કંઈક મચ્છી બચ્છી છે ને આજે પાછું સવારનું શાક છે મચ્છી છે શાક છે ઘઉંના રોટલા બાજરાના રોટલા આ મોટા ભાઈને આજ વાવી દીધું કે તે લાપસી બનાવેલી હતી પછી બાજરાના ઘઉંના રોટલા હે મચ્છી છે ખાવામાં ને અમે બે ગયા હાંજુનું વાળું કરવા અને સાથે મારે ફૂલ અત્યારે શરૂ છે. હા અને હું તમને વરસાદ ગાઈસ દેખાડી દઉં આમ જો વરસાદ આવે છે પણ રાતે દેખા નહીં તમને ત્યાં મારે દેખાડવું અહીં જો પાણી દેખાય ને જવો ગાઈસ છે જુઓ પડે ને વધારે બાટે પણ હવે અત્યારે ના શું છે કે બરાબર હું જ નહીં મારું બેટું અંધારું પડે અને પવન છે આમ તો મિત્રો જુઓ છે પવન છે ને વધારું શરૂ છે વરસાદ શરૂ થઈ ગયો છે તારીખ છે 18 અને વાગી ગયા 7:43 અને આપણે અલંગથી ગલેબ લેવા ને એ બળે છે ફેમિલી આપણે જો અલંગથી ગલેબ લાવ્યા 200 રૂપિયા છે પણ આ 200 રૂપિયા વસૂલ થઈ ગયો આવો ગલેબ છે ને એક નંબર બળે ઓય બાપા આમ જો બિહાળું લાગે ને નેક્સ્ટ લેવલ આવા 2 ગલેબ હોય ને આવા 2 ગલેબ હકીકત 400 રૂપિયા થાય પણ 2 ગલેબ હોય તો પૈસા વસૂલ છે ને ફૂલ ને ફૂલ આમ કેટલું ફૂલ આમ જોવો તો ખરા આખા ઘરમાં ઓનલી વન હાવ ચોખ્ખું હે બાગ કા નકર આવું પાછું એ ઘરમાં ગલેબ નથી એટલે કઈ વાંધો નહીં ચાલો તો જમી લઈ કાંઈ તો ફેમિલી આપણે જમ્યા કરવી નવરા થઈ ગયા છીએ નવરા એટલે કે વાસણ ને બધું ધોવાનું બાકી છે હજી અને સાહેબ ને એ બધા જમી લીધા અને બધાને હોવાની તારી કરવાની છે હજી પથારી કરવાની બાકી છે અને અહીંયા જવા એ બધા જમીન તરત ફોન જોવા મીડ્યા એમની સાહેબ કહે છે નવરા ન હોય વિડીયો ને બધું એડિટિંગ કરતા હોય ને આજનો તો એ વળી કેવું ફિલ્મ ચડી ગયું છે કોને ખબર હતી એ જોવા મીડ્યા બોલો હેરો યાર આજનો હું એમ કહું મેં કીધું વિડીયો કામ પૂરું કરવા હાલો વિડીયો હાલો એડિટ કરવા મળો એમ તો એ સાંભળતા જ નથી મારું કઈ એવું કઈ ગુંડાનું ફુંડાનું છે સારું હાલો તો આપણે બ્લોગ પૂરો કરી દઈશું હવે જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો જય માતાજી બાય બાય.